નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જનાર સિસ્ટમ હવે ધીમે ધીમે પોતાની દિશા બદલી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી ગુજરાત પર અસર કરતી સિસ્ટમ હાલ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ છે અને આગામી દિવસોમાં ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે. તેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. સેટેલાઇટ તસવીરમાં બંગાળની ખાડીની આસપાસ સક્રિય લો પ્રેશર વિસ્તાર સાથે મોટા પ્રમાણમાં વાદળો જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્યારબાદ ઉત્તર ભારત તરફ જશે. તેની સીધી અસર ગુજરાત પર આગામી દિવસોમાં રહેવાની શક્યતા ઓછી. આજે ગુજરાતમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. 13 ઓગસ્ટે હવામાન વિભાગે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ક્ષેત્રે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. 14 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ પ્રમાણે 14 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. જોકે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 15 ઓગસ્ટે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. હાલ બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ ગુજરાત તરફ સીધી આવે તેવી કોઈ મજબૂત શક્યતા દેખાતી નથી. લો પ્રેશર હવે ઉત્તર તરફ આગળ વધશે. હાલના મુખ્ય સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાનથી ઉત્તર તરફ અને દિલ્હી અને આસપાસના વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા છે. તેના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં આ સિસ્ટમની અસર ક્રમશઃ ઓછી થતી જશે. ગુજરાત પર રહેલા ઓફશોર ટ્રફ પણ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. જોકે ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. આગળ 17 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદની શું સ્થિતિ રહી છે? હાલના મોડેલ પ્રમાણે 17 થી 18 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માટે કોઈ મોટી સીધી અસર કરતી સિસ્ટમની મજબૂતની શક્યતા દેખાતી નથી. તેથી રાજ્યમાં ભારે વરસાદને બદલે સામાન્યથી હળવો કે ક્યાંક મધ્યમ વરસાદ તથા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. જોકે 20 થી 21 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં ફરી હલચલ વધતી દેખાઈ રહી છે. જો નવી સિસ્ટમ વિકસીને પશ્ચિમ તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા ઊભી થઈ શકે છે. તેની ચોક્કસ અસર માટે આગામી હવામાન અપડેટ માટે મહત્વપૂર્ણ રહેશે.